કોંગ્રેસ સમિતિની ખાસ માંગણી છે કે તમામ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, કારણ કે અગાઉના સમયમાં પણ ચોમાસું પુષ્કળ પ્રમાણમાં વરસાદ પુષ્કળ પ્રમાણ થયા હોવાના કારણે કપાસ હોય, મગફળી હોય કે બીજા તમામ પાકો હોય એ તમામ પાકો નિષ્ફળ ગયેલા છે. એટલે ખેડૂતને કોઈ પણ આધાર રહ્યો નહીં અને એના કારણે બેંકના દેવા હોય કે બીજા દેવા હોય એ ખેડૂત ભરવા માટે કોઈ પણ રીતે સક્ષમ નહીં રહ્યો. તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે ખેડૂતોના દેવા નાબૂદ કરવામાં આવે તો જ આ ખેડૂત જગતનો તાત બેઠો થઈ શકે એમ છે. તો અમે મામલતદારશ્રીને આવેદનપત્રમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ખેડૂતોના દેવા માફ કરી અને ખેડૂતનો હાથ પકડે તો જ ખેડૂત બેઠો થઈ શકે એવી પરિસ્થિતિ છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોના દેવા માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવે એવી મારે આ સરકારશ્રીને નમ્ર અરજ છે. તો આ અનુસંધાને અમારા તમામ કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકરો અને મોવડી મંડળ દ્વારા આજે મામલતદાર શ્રી કાંકરેજ અને વગરને આવેદનપત્ર આપવામાં આવે છે. દ્વારા શિહોરી મુકામે મામલતદાર મામલતદાર સાહેબને ખેડૂતોને થયેલા પાક નુકસાન, ઉનાળુ પાક હોય, ચોમાસું પાક હોય કે શિયાળુ પાક હોય, સતત આ વર્ષે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો માર સતત ખેડૂતો વેઠવી રહ્યા છે. ત્યારે સરકારશ્રીને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ અને વગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થાય, પાક ધિરાણ માફ થાય. દરેક ખેડૂતને તમામ જે પાકો નિષ્ફળ ગયા છે, કપાસ હોય, રાયડું હોય કે મગફળી હોય, તમામનું સર્વે થાય અને એ સર્વેના આધારે દરેકને પોતાનું વળતર મળે એ દિશામાં સરકાર પગલાં ભરવે એ માટે અમે આવેદનપત્ર આપેલ છે અને સરકાર એનો યોગ્ય નિર્ણય કરે એવી અમારી માગણી છે. અને આ માગણી અમારી નહીં સંતોષાય તો ખેડૂતો સાથે અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.